નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પીએસબી બેંક એપ્રેન્ટિસ ભરતી 2025 આવી ગઈ છે. કુલ 158 ખાલી જગ્યાઓ માટે આ ભરતી થઈ રહી છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 30 માર્ચ 2025 રહેવાની છે. આ વિડીયોમાં આપણે પાત્રતા માપદંડ, પસંદગી પ્રક્રિયા, અરજી કેવી રીતે કરવાની જેવી મહત્વની માહિતી મેળવવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયોની શરૂઆત કરીએ. પીએસબી બેંક એપ્રેન્ટિસ રિક્વાયરમેન્ટ 2025. પીએસબી બેંક એપ્રેન્ટિસ ભરતી 2025ની જાહેરાત કરી છે. 12 મહિનાની એપ્રેન્ટિસશીપ તાલીમ માટે પસંદ કરેલા ઉમેદવારોને ભારતની વિવિધ પીએસબી શાખાઓમાં મૂકવામાં આવશે, જેમાં કુલ 158 ખાલી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે. પસંદગી પ્રક્રિયા મેરિટ આધારિત છે, જેમાં 80ના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી, તબીબી તપાસ કરવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા એપ્રેન્ટિસશીપ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. પાત્રતા માપદંડ, પસંદગી પ્રક્રિયા, અરજી પગલાં અને મહત્વપૂર્ણ તારીખો માટે વિડીયોને અંત સુધી જોડાઈ રહો. હવે જોઈએ કે પીએસબી બેંક એપ્રેન્ટિસ 2025ની વિગતો. તો ભરતી સંસ્થા પંજાબ અને સિંધ બેંક પીએસબી. ત્યાર પછી પોસ્ટનું નામ છે એપ્રેન્ટિસશીપ. કુલ ખાલી જગ્યાઓની વાત કરીએ તો કુલ 158 ખાલી જગ્યાઓ છે. નોકરીનું સ્થાન સમગ્ર ભારતમાં. તાલીમનો સમયગાળો 12 મહિના કરાર આધારિત છે. ત્યાર પછી ટાઇપેન્ડની વાત કરીએ તો દર મહિને 9000 ટાઇપેન્ડ મળવાપાત્ર રહેશે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મેરિટ આધારિત પસંદગી પ્રક્રિયા થશે, જેમાં ધોરણ 12ના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી, તબીબી ચકાસણી કરવામાં આવશે. સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો punjab&sindhbank.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી જોઈએ મહત્વપૂર્ણ તારીખો. તો સૂચના એટલે કે જાહેરાત બહાર પાડ્યાની તારીખ 24 માર્ચ 2025 છે, તેમજ અરજી કરવાની તારીખ 24 માર્ચ 2025 છે, તેમજ અરજી કરવાની છેલ્લી તારીખની 30 માર્ચ 2025 રહેવાની છે. આ અરજી થોડા સમય માટે જ છે, તો રસ ધરાવતા ઉમેદવારો 30 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. હવે જોઈએ અરજી ફી. જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 200 રૂપિયા અરજી ફી પ્લસ જીએસટી. તે જ રીતે એસસી, એસટી, પીડબ્લ્યુબીડી 100 રૂપિયા અરજી ફી પ્લસ જીએસટી. ત્યાર પછી જોઈએ રાજ્યવાર ખાલી જગ્યાઓ. તો હરિયાણામાં કુલ 20 ખાલી જગ્યાઓ છે. તે જ રીતે રાજસ્થાન 10 ખાલી જગ્યાઓ છે. મધ્યપ્રદેશમાં 14 ખાલી જગ્યાઓ છે. ઉત્તર પ્રદેશમાં 55 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં 20 ખાલી જગ્યાઓ છે. ઓડિશામાં 10 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી બિહારમાં 15 ખાલી જગ્યાઓ છે. આસામમાં 6 ખાલી જગ્યા છે. નાગાલેન્ડમાં 2 ખાલી જગ્યાઓ છે. અરુણાચલ પ્રદેશમાં 2 ખાલી જગ્યાઓ છે. તેમજ મિઝોરમમાં 2 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી મણિપુરમાં 2 ખાલી જગ્યાઓ છે. આમ કુલ 158 ખાલી જગ્યાઓ છે, જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 55 ખાલી જગ્યાઓ છે. ત્યાર પછી હરિયાણામાં 20 ખાલી જગ્યાઓ છે અને પશ્ચિમ બંગાળમાં 20 ખાલી જગ્યાઓ છે. લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ત્યાર પછી અરજી કરતા સ્થાનિક ભાષાનું જ્ઞાન ફરજિયાત છે. હવે જોઈએ વયમર્યાદા. તો 1 માર્ચ 2025 મુજબ વયમર્યાદા હોવી જોઈએ. ન્યૂનતમ વયમર્યાદા 20 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 28 વર્ષ સુધી રહેવાની છે. ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. એ જ રીતે ઓબીસી માટે 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પીડબ્લ્યુબીડી 10 વર્ષ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. હવે જોઈએ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે. તો પસંદગી પ્રક્રિયા 3 તબક્કામાં રહેવાની છે.
એક છે મેરિટ આધારિત શોર્ટલિસ્ટ, ધોરણ 12 ગુણના આધારે કરવામાં આવશે. ત્યાર પછી દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી તબીબી તપાસ કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા માટે કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. ત્યાર પછી જોઈએ તાલીમ અને ટાઇપેન્ડની વિગતો. તો તાલીમનો જે સમયગાળો છે તે કરાર આધારિત 12 મહિનાનો રહેશે. તેમજ ઉમેદવારને દર મહિને 9,000 ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે. જેમાં કોઈ વધારાના ભથ્થા ટીએ, ડીએ, એચઆરએ આપવામાં આવશે નહીં. મહિને એક કેઝ્યુઅલ રજા મળશે. હવે જોઈએ કે અરજી કેવી રીતે કરવાની છે. તો ઉમેદવારે સૌપ્રથમ એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા પોર્ટલ ઉપર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર પછી પીએસબી સત્તાવાર વેબસાઇટ punjab&sindhbank.gov.in ઓપન કરવાનું રહેશે. ત્યાર પછી એપ્રેન્ટિસશીપ ભરતી 2025 ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરો પસંદ કરો. ત્યાર પછી વ્યક્તિગત, શૈક્ષણિક અને જિલ્લા પસંદગીની વિગતો સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે. જરૂરી અરજી ફી ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે. આ હતી માહિતી મિત્રો પીએસબી એપ્રેન્ટિસશીપ 2025ની અગત્યની માહિતી. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો તો વિડીયોને લાઇક શેર કરી દેજો. તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ.